એવરીવન, કાલે મારે અમદાવાદ જવાનું છે ને, તો આજે હું વિસાવદર આવી ગઈ છું ને. કાલે સાંજની મારે 7 વાગ્યાની બસ છે. સામેથી કેવો પવન આવે, ફડફડાટ પવન આવે, આખો દરવાજો એકદમ ફડફડાટ પવન આવે. તો ગાઈસ, ટાઈમ લેપ્સ લેવા માટે આ વિડિયો ઉતારતી છું. અમારે ક્યાંય સનસેટ પોઈન્ટ ઉપર જવાની જરૂર નથી. જો સવારે ઉઠી ગયા છે, નાસ્તો કરી લીધો છે. નહીં ક્યુરી સાફ સફાઈ ક્યુરી કરે છે ઘરની, અને હું જાઉં છું પાર્લરમાં. ક્યુરીન શેમ્પુ લેવાનું છે, કા એ સ્પેશિયલ લેવા જાઉં છું. જો હવે હું પાર્લરમાં જાઉં છું. ક્યુરીનું શેમ્પુ પણ લેવાનું છે અને મારે થોડુંક કામ છે, એટલે અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગઈ છું. સામાન ઓલા બી બાચકા મારા નથી હો, પણ આટલું જ છે. આ ઓઢવાનું છે અને એક બેગ, અને એક આમ બેગ પડીને એ ખુરચી ઉપર વોટરમેલન ખાય છે. તે વોટરમેલન ખાય છે અને પાસ્તાની તૈયારી ચાલે છે. મને પેક કરી દેશે. અને આ જો પાસ્તા બફાય છે, બંધ કરી દઉં કે બીજા પાસ્તા છે, અને આ પણ બીજા પાસ્તા છે. આટલા વોટરમેલન ખાઈ ગયા અમે, અને આ બધી તૈયારી ચાલે છે પાસ્તા બનાવવાની. બાફે છે પહેલા, અને પછી છે ને વોટરમેલન ખાઈ કે ના બી કાઢે. તમે પણ બી કાઢતા હશો ને? આ જો પાસ્તા બી કાઢીને કઈ પેટમાં ઉગે, વોટરમેલન ઉગે નહીં. આ બધી તૈયારી. હવે હું હમણાં નીકળી જઈશ. બસ છે મારી 7 વાગ્યાની. 6 વાગી ગયા છે. હવે બસ 1 જ કલાક છે મારી પાસે. તમને ઘડિયાળ ઊંધી દેખાડે. વઘારે છે હવે પાસ્તા. જો આ પાસ્તા એને નાનું મસાલ્યું તો ગમે ને, એટલે બહુ મોટું લઈ લીધું છે, એટલે મહિના દિવસનું આમાં સમાઈ જાય. જો હવે છે ને ટમેટા નાખે છે આ પાસ્તા, ચીલી, રેડ ચીલી, અને હવે કેચઅપ નાખશે. બધું મિક્સ કરશે પાસ્તામાં. છે ને રસોઈ બનાવતા હોય ને અહીંયા, તો અહીંયા માઉન્ટેન ખામોશ પાસ્તા નાખે છે. નાખી દીધા છે, અને આ બીજા પાસ્તા નાખે છે. તૈયાર છે. પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં ચીઝ ખમણાય છે. જો હવે અમે નીકળી ગયા છે. હાય બાય બાય. જો હવે અમે નીકળી ગયા છીએ. હવે બસનો ટાઈમ થઈ ગયો તો અમે નીકળી ગયા. મને મૂકવા આવે છે. અક્ષરને ગાડી હવે મૂકવા આવે. એસ કલેક્શનની સામે અમે આવી ગયા છે. અહીંયા બસ ઉભી. જો આ અમારી બસ આવે છે. હવે અમે જાસુ. બસ આવે છે. રાખો, બેસી ગઈ છું. બાય બાય વિસાવદર. જો અહીંયા મસ્ત કેવા રહે છે બધા. ચૂલા ઉપર રાંધે અને આવું બધું.